हेलो एवरीवन, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश वेजिटेबल्स थी भरपूर एवी एकदम नवी अने टेस्टी वेट लॉस रेसिपी। तो हवे वेट लॉस करवा माटे एकदम बोरिंग अने टेस्टलेस रेसिपीओ खावानी कोई ज जरूर नथी। आ रीतेनी एकदम टेस्टी रेसिपी खाईने पण तमे घरे वजन उतारी शको छो। तो तेना माटे आ विडियो एंड सुधी जोई अने तमे घरे जरूरथी ट्राय करजो। तो तमे जोई शको छो एवी रीते मैं अहींया बधा ज वेजिटेबल्स लीधेला छे, जेमां टामेटू, डુંગળી, गाजर, केप्सिकम, कोथमीर, मरचा, લીમડો अने લીંબુ લીधेलुं छे। तो हवे आपणे रेसिपी बनाववानी शुरुआत करीए। तेना माटे आ रीतेनुं एक पेन लई अने तेमां 1 चमची जेटલું तेल गरम थवा माटे मूकीशुं। तेलने एकदम सरस रीते गरम थवा देवानुं छे। त्यारबाद तेमां 1 चमची जेटલું आखું જીરું एड करीशुं। त्यारबाद तेमां थोड़ा फ्रेश લીમડાના પાન અને નાના કટ કરેલા મરચાં એડ કરીશું। જો તમારે આ સમયે આદુ અને લસણ એડ કરવું હોય તો તે બંને એડ કરી શકો છો। તો હવે આપણે બીજા વેજીટેબલ્સ પણ એડ કરીએ, જેમાં આપણે ટામેટા, ડુંગળી, ગાજર અને કેપ્સિકમ એડ કરીશું। અને હવે બધા જ વેજીટેબલ્સને આપણે એકદમ સરસ રીતે કૂક કરી લેવાના છે, જેને 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે। તો આ રેસીપી બની રહી છે ત્યાં સુધીમાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણીને પણ એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે। ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું। અડધી ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। હવે આપણે બધા જ મસાલાઓને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે। આ સમયે હવે આપણે તેમાં 1 કપ જેટલા ઓટ્સ એડ કરીશું। મેં અહીંયા મસાલા ઓટ્સ લીધેલા છે, તમે કોઈ પણ ઓટ્સ લઈ શકો છો। આ રીતે ગેસને મીડિયમ ફ્લેમ પર ઓટ્સને મિક્સ કરતા જઈ અને એકદમ સરસ રીતે કૂક કરી લેવાના છે। તો હવે તમે જોઈ શકો છો પાણી પણ એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે। તો આપણા વેજીટેબલ્સથી ભરપૂર એવા મસાલા ઓટ્સ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે। તો ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું। તો તમે પણ આ રીતેના મસાલા ઓટ્સ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જે લોકોને વેઇટ લોસ કરવો છે કે વેઇટ મેન્ટેન કરવો છે તેમના માટે આ બેસ્ટ રેસીપી છે। અને તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય